અમેરિકામાં ગુમ થયેલી વડોદરાની માયુષી ભગતની માહિતી આપનારને મળશે ઇનામ। એફબીઆઈએ ₹10,000 ઇનામની જાહેરાત કરી છે। ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, પંજાબી ભાષામાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। જાણકારી છે કે અભ્યાસ માટે ન્યૂ જર્સી ગયેલી યુવતી છેલ્લા 3.5 વર્ષથી ગુમ છે। 29 એપ્રિલ 2019થી રહસ્યમય રીતે આ યુવતી લાપતા છે। F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી માયુષી અને એફબીઆઈએ શોધખોળ માટે વિવિધ ભાષાઓમાં પોસ્ટર જાહેર કર્યા છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, વડોદરાની એક યુવતી અમેરિકામાં ગુમ થઈ છે, શું છે માહિતી? વડોદરાની માયુષી ભગત 29 એપ્રિલ 2019થી અમેરિકાના ન્યૂ જર્સીથી ગુમ થઈ છે। ન્યૂ જર્સીના એપાર્ટમેન્ટમાં 29 એપ્રિલની સાંજે તે દેખાઈ હતી અને ત્યારબાદ તે દેખાઈ નહોતી, જેથી તેના જે પરિચિતો હતા અમેરિકાની અંદર અને જે મિત્રો હતા તો એ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો હવે એફબીઆઈ સુધી પહોંચ્યો છે અને એફબીઆઈ દ્વારા હવે જે માયુષી ભગતની માહિતી આપનારને $10,000નું ઇનામ જાહેર કર્યું છે। ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં માયુષી ભગત અભ્યાસ કરતી હતી અને રહસ્યમય સંજોગોમાં તે ગુમ થઈ છે। કોઈની સાથે ગઈ છે અથવા તો તેની સાથે કોઈ અઘટિત ઘટના સર્જાઈ છે અથવા તો શું થયું છે તેની હજુ સુધી અમેરિકન પોલીસ કોઈ ભાર મેળવી શકી નથી, પરંતુ ત્યારબાદ સમગ્ર તપાસનો મામલો એફબીઆઈ સુધી પહોંચ્યો હતો અને એફબીઆઈએ જે માયુષીનો પગેરું મેળવવા માટે હવે અલગ અલગ ભાષાઓની અંદર પોસ્ટરો જારી કર્યા છે। અન્ય દેશોની અંદર પણ આ માહિતી જારી કરવામાં આવેલી છે। માયુષી ભગત 2019થી જે લાપતા થઈ હતી ત્યાર પછી ન તો ઇન્ડિયામાં તેના વિશે કોઈ માહિતી મળી છે, ન તો અમેરિકામાં। હવે જોવાનું એ છે કે એફબીઆઈ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી તેનો કોઈ પત્તો મળે છે કે કેમ। જી યુનુસ, આભાર આપનો। એટલે માયુષી ભગત 2019માં ગુમ થઈ હતી અને આ યુવતી ક્યાં ગઈ છે, શું તે જાતે ગઈ છે કે તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે।